નમસ્કાર. આપણી આજુબાજુની દુનિયામાં આપણે એક નજરમાં કહી દઈએ કે ભાઈ પથ્થર નિર્જીવ છે અને પક્ષી સજીવ છે. પણ શું ક્યારેય ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ બંને વચ્ચે વૈજ્ઞાનિક રીતે ખરો તફાવત શું છે? જીવનની સાચી વ્યાખ્યા શું હોઈ શકે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો સીધા એ મૂળભૂત પ્રશ્ન પર જ આવીએ. જ્યારે કોઈ સજીવ વિશે વિચારવામાં આવે ત્યારે મગજમાં પહેલું લક્ષણ કયું આવે છે જે તેને કોઈ નિર્જીવ વસ્તુથી અલગ પાડતું હોય? મોટાભાગના લોકો તરત જ એક જ બાબત પર આવીને અટકશે. બિલકુલ સાચું. એ છે પ્રજનન, એટલે કે પોતાના જેવા જ બીજા સજીવોને પેદા કરવાની ક્ષમતા. આ તો જીવનનું સૌથી સ્પષ્ટ અને દેખીતું લક્ષણ લાગે છે, ખરું ને? પણ શું આટલું જ કહેવું પૂરતું છે? ચાલો આ વાતને થોડી વધુ ઊંડાણપૂર્વક તપાસીએ. તો પ્રજનનની વ્યાખ્યા તો એકદમ સીધી અને સરળ છે. કોઈપણ સજીવ જ્યારે પોતાના જેવા જ બીજા નવા સજીવો બનાવે એને પ્રજનન કહેવાય. હવે આ પ્રક્રિયા મુખ્યત્વે બે અલગ અલગ રીતે થતી હોય છે. પ્રજનનની આ જે બે રીતો છે ને, એમાં જમીન આસમાનનો ફરક છે. લિંગી પ્રજનનમાં બે પિતૃઓ સામેલ હોય છે, એટલે જે નવી સંતતિ જન્મે એમાં માતા પિતા બંનેના ગુણધર્મોનું મિશ્રણ હોય. જ્યારે અલિંગી પ્રજનનમાં તો એક જ પિતૃ હોય, એટલે એની સંતતિ એકદમ એની કાર્બન કોપી જેવી જ હોય છે. અલિંગી પ્રજનનનું એક ક્લાસિક ઉદાહરણ છે કલિકા સર્જન. જેમ કે યીસ્ટ જેવા સૂક્ષ્મજીવોમાં એના શરીર પર જ એક નાની કડી જેવું ફૂટે છે, જે ધીમે ધીમે મોટી થઈને એક નવો સ્વતંત્ર સજીવ બની જાય છે. આવું જ કંઈક હાઇડ્રા જેવા બહુકોષીય પ્રાણીમાં પણ જોવા મળે છે. હવે બીજો એક ઇન્ટરેસ્ટિંગ પ્રકાર છે અવખંડન. જેમ કે સ્પાયરોગાયરા જેવી લીલમાં જો એનો કોઈ ટુકડો તૂટીને અલગ થઈ જાય તો એ દરેક ટુકડો એક સંપૂર્ણ નવા સજીવ તરીકે વિકસી શકે છે. વિચારો, પ્રકૃતિની આ રચના કેટલી અદ્ભુત છે. એ જ રીતે ફૂગને જોઈએ તો એ લાખો કરોડો સૂક્ષ્મ બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. આ બીજાણુ હવામાં ફેલાઈ જાય અને જેવી એમને યોગ્ય જગ્યા અને ભેજ મળે તરત જ એમાંથી નવી ફૂગ ઉગી નીકળે છે. તો આ બધા ઉદાહરણો પરથી એ તો પાક્કું છે કે પ્રજનન જીવનનું એક બહુ જ મહત્વનું લક્ષણ છે. પણ શું તે જીવનની સંપૂર્ણ વ્યાખ્યા કહી શકાય? અને અહીંયા જ એક મોટો સવાલ આવીને ઊભો રહે છે. જો આપણે એમ કહીએ કે પ્રજનન કરવું એ જ જીવનની નિશાની છે, તો પછી એવા સજીવોનું શું જે પ્રજનન કરી જ નથી શકતા? શું એમને આપણે સજીવ નહીં ગણીએ? હા, એવા ઘણા અપવાદો આપણી આસપાસ જ છે. જેમ કે ખચ્ચર, જે જીવતું જાગતું પ્રાણી છે પણ તે પ્રજનન કરી શકતું નથી. એવી જ રીતે મધપૂડામાં આખો દિવસ કામ કરતી કામદાર માખીઓ અને કેટલાક માનવ યુગલો પણ વંધ્ય હોય છે. તો હવે સવાલ એ છે કે શું આપણે આ બધાને નિર્જીવ માની લઈશું? જરાય નહીં. કારણ કે તેઓ શ્વાસ લે છે, ખોરાક ખાય છે, વૃદ્ધિ પણ કરે છે. એ સ્પષ્ટ રીતે જીવંત છે. આનો સીધો મતલબ એ થયો કે જીવનની વ્યાખ્યા માત્ર પ્રજનન પર આધાર રાખી શકાય નહીં. તો આ બધી વાત પરથી એક વસ્તુ તો સાફ છે. પ્રજનન જીવનનું એક મુખ્ય લક્ષણ ચોક્કસપણે છે, પણ એ જીવનની એકમાત્ર કે નિર્ણાયક વ્યાખ્યા નથી. તો પછી એવી કઈ વસ્તુ છે જે દરેક સજીવમાં કોઈ પણ અપવાદ વગર જોવા મળે છે? એનો જવાબ છે ચયાપચય. આ એક એવી પ્રક્રિયા છે જે પૃથ્વી પરના નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને મોટામાં મોટા પ્રાણી સુધી દરેક સજીવમાં જોવા મળે છે. અને હા, આનો કોઈ જ અપવાદ નથી. ચયાપચય એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો સજીવના શરીરમાં એક જ સમયે ચાલતી હજારો રાસાયણિક પ્રક્રિયાઓનો કુલ સરવાળો. આ જ પ્રક્રિયાઓ ઊર્જા પેદા કરે છે, શરીરના નવા કોષો બનાવે છે અને જીવનને ધબકતું રાખે છે. આને હજી સરળ રીતે સમજીએ. ચયાપચયના બે મુખ્ય ભાગ છે. પહેલો છે ચય, જેમાં શરીર નાના નાના અણુઓને જોડીને મોટા અને જટિલ અણુઓ બનાવે છે, એટલે કે નિર્માણનું કામ કરે છે. અને બીજો છે અપચય, જેમાં ખોરાક જેવા મોટા અણુઓને તોડીને એમાંથી ઊર્જા મેળવવામાં આવે છે. બસ આ નિર્માણ અને વિઘટનની પ્રક્રિયા જ જીવનને ચલાવે છે. અને એટલે જ ચયાપચય એ જીવનનું સાર્વત્રિક લક્ષણ છે. એકદમ નાના બેક્ટેરિયાથી લઈને સમુદ્રની વિશાળ બ્લુ વેલ સુધી દરેક સજીવના દરેક કોષમાં આ પ્રક્રિયા નોનસ્ટોપ ચાલતી જ રહે છે. પણ આખી વાતમાં એક બહુ જ મહત્વની શરત છે. અને એ શરત છે જગ્યાની, એટલે કે સ્થાનની. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થઈ રહી છે એના પર જ બધો આધાર છે.
આ જ નાનકડી વાત જીવન અને નિર્જીવ વચ્ચેની પાતળી ભેદરેખા નક્કી કરે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. આપણે લેબોરેટરીમાં એક ટેસ્ટ ટ્યુબની અંદર પણ ચયાપચયની પ્રક્રિયાઓ કરાવી શકીએ છીએ, જેને વિજ્ઞાનની ભાષામાં ઇન વિટ્રો કહેવાય છે. પણ શું એનો મતલબ એ થયો કે એ ટેસ્ટ ટ્યુબ જીવંત છે? ના, બિલકુલ નહીં. કારણ કે જીવન કહેવા માટે આ બધી જ પ્રક્રિયાઓ ઇન વિવો એટલે કે એક જીવંત કોષની અંદર એક વ્યવસ્થિત તંત્રમાં થવી ફરજિયાત છે. જો આ વાત અહીં બહુ સરસ રીતે સમજાવી છે. ટેસ્ટ ટ્યુબમાં જે થઈ રહ્યું છે એ જીવંત પ્રતિક્રિયા તો છે, પણ એ ટેસ્ટ ટ્યુબ પોતે જીવંત વસ્તુ નથી. આનો અર્થ એ થયો કે જીવન એટલે માત્ર કેમિકલ રિએક્શન્સનો સરવાળો નહીં, પણ એક સુવ્યવસ્થિત કોષીય તંત્રની અંદર થતી પ્રક્રિયાઓ. તો આ બધી ચર્ચા પછી આપણે જીવનની એક વધુ સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા પર પહોંચ્યા છીએ. જીવન એટલે કોષીય આયોજનની અંદર થતી ચયાપચયની પ્રક્રિયા. બસ આ વ્યાખ્યામાં પ્રજનન ન કરી શકતા સજીવો પણ આવી જાય છે અને જીવનનો મૂળભૂત રાસાયણિક આધાર પણ સમજાઈ જાય છે. પણ આ નવી સમજ એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો કરે છે. તો પછી વાયરસનું શું? કારણ કે વાયરસ પાસે પોતાનું કોઈ કોષીય તંત્ર નથી અને તે કોઈ બીજા જીવંત કોષની બહાર ચયાપચય પણ નથી કરી શકતો. તો શું વાયરસને સજીવ ગણવો જોઈએ કે નિર્જીવ? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે નહીં? ફરી મળીશું.